ઝઘડિયાના ઉમરલા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પેટે ₹5,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો। ફરિયાદી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને તેની 3 ટ્રકો છે। આ ટ્રકો ચલાવવા માટે કોન્સ્ટેબલ રાજેન્દ્ર જીસિંહ વસાવાએ હપ્તાની માંગણી કરી હતી। તેણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી તમારી 3 ગાડીઓ ફરે છે, જેથી એક ગાડીના ₹5,000 લેખે કુલ ₹15,000 મહિનાના થાય છે, જે તમારે આપવા પડશે અને જો તમે આ પૈસા નહીં આપો તો તમારી ગાડી ફરવા નહીં દઉં તેમ જણાવ્યું હતું। જેથી કાર્ટિંગના વ્યવસાયિક ટ્રાન્સપોર્ટરે તેના ડ્રાઈવરને કોન્સ્ટેબલને ₹5,000 આપવા કહ્યું, જેથી કોન્સ્ટેબલે રાજેન્દ્રએ ઉમરલાની રંગ હોટેલ પાસે ડ્રાઈવરને બોલાવી તેની પાસે ₹5,000 ગૂગલ પે કરાવ્યા હતા। ₹5,000 લીધા બાદ ફરી તેણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી બીજી ટ્રકના ₹5,000 પણ જલ્દી આપવા પડશે તેમ કહ્યું હતું। ટ્રાન્સપોર્ટર લાંચ આપવા માંગતા નહીં હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો। ભરૂચ એસીબીના MJ શિંદે તથા સ્ટાફે ઉમરલાની સંગીતા ટી સ્ટોલ પાસે છટકું ગોઠવીને કોન્સ્ટેબલને ₹5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે। એસીબીના છટકામાં સપડાયેલો ઉમરલાનો પોલીસ કોન્સ્ટેબલ અગાઉ અંકલેશ્વર સહિતના અનેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે અને ત્યાં પણ તેની કરતૂતો હોવાની ચર્ચા ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચાલી રહી છે, જેથી પોલીસની તપાસમાં વધુ વિગતોનો પર્દાફાશ થઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે।